એટલે મિત્રો સેમ 3માં ડિપ્લોમા જે અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રો માટે ગુડ ન્યૂઝ છે કે જે લોકો રિઝલ્ટની વાટ જોતા હતા ઘણા સમયથી, બરાબર છે, એ લોકોનું રિઝલ્ટ આવી ગયું છે. તો સેમ 3માં અભ્યાસ કરી રહ્યા છે ડિપ્લોમા જે રેગ્યુલરના વિદ્યાર્થી છે, જે હાલ 4th સેમમાં અભ્યાસ કરી રહ્યા છે એ મિત્રો હશે, પ્લસ બેકલોગ કેટીવાળા વિદ્યાર્થી એટલે કે રિમિડિયલના. તો બંને વિદ્યાર્થી મિત્રો છે પોતાનું રિઝલ્ટ છે સેમ 3 ડિપ્લોમા એકવાર ચેક કરી લે. જો રિઝલ્ટમાં કોઈને કાંઈ પણ ના સમજાય, બીટમાં પાસ છે, જીટીયુમાં છે કે ફેલ થયા છે કે બેકલોગ આવી છે, કેટી આવી છે કે શું પ્રોબ્લેમ છે, અથવા કોઈને રિઝલ્ટ ના ઓપન થાય કે ન ખુલે, તો મને પોતાનો વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબરમાં મને મેસેજ કરવાનો રહેશે. એમાં તમારા ઇન્વોલ્વમેન્ટ નંબર છે, હું તમને તમારું રિઝલ્ટ છે જોઈ આપીશ. કોઈ વિદ્યાર્થી મિત્રોને ટેન્શન લેવાનું નથી કે મારું રિઝલ્ટ ખુલતું નથી એવું કોઈ વિચારશે નહીં. જે લોકોને બેકલોગ આવી છે તો રીચેક નાખવું અથવા રીએસેસમેન્ટ નાખવું મિત્રો, એમાં સૌથી વધારે બેનિફિટ રીએસેસમેન્ટમાં થાય છે, રીચેકમાં, ને એના માટે મેં પહેલાંથી વિડીયો બનાવેલ છે. તો જે મિત્રોને આમાં કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ પણ ડાઉટ હોય એ ઉતાવળમાં નહીં કરતા. ઘણીવાર એવું બનતું હોય કે રીચેક નાખી દે, પણ રીચેક કરતાં રીએસેસમેન્ટનો ફાયદો થાય. તો જે લોકો પાસ થઈ ગયા છે એ લોકોને કાંઈ ટેન્શન નહીં હોય. પણ જે લોકો બેકલોગ આવ્યા છે કે કેટી છે અને હજી પ્રોબ્લેમ થયો છે, હજી પાછું ચેક કરવા પેપર આપવું છે, એ મિત્રો મને વોટ્સઅપમાં પર્સનલી મેસેજ કરે અથવા તો કોમેન્ટ વોટ્સઅપમાં અથવા તો યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં જણાવે. હું એ લોકોને પર્સનલી એક એકને સમજાવીશ અને મેસેજના આન્સર આપીશ. કોઈ વિદ્યાર્થી મિત્રો ઉતાવળ નહીં કરે, બરાબર છે. તો સેમ 3 ડિપ્લોમાનું રિઝલ્ટ છે એ વ્યવસ્થિત ચેક કરી લે. ઘણા દિવસ થઈ ગયા છે, થોડુંક લેટ પણ હતું મિત્રો, ઘણા મિત્રોની કોમેન્ટ પણ હતી અને આપણે વાટ પણ ઘણી બધી મિત્રો જોઈ. તો હવે ટેન્શન લેવાનો સમયગાળો ગયો. બરાબર, જે લોકોને રિઝલ્ટ ન ઓપન થાય, ન ખુલે, એરર આવતો હોય એ મને પોતાના એનો નંબર છે મને વોટ્સઅપમાં મેલ કરે, મીન્સ કે વોટ્સઅપમાં મને જણાવે અથવા સેન્ડ કરે તો એનું રિઝલ્ટ જોઈ આપીશ, બરાબર છે. અને જે લોકોને કોમેન્ટ બોક્સમાં જણાવવું હોય તો એ પણ જણાવી શકે છે. એનું રિઝલ્ટ છે ને પર્સનલી સેફલી બતાવી દઈશ, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. બધા વિદ્યાર્થી મિત્રો છે પોતાનું રિઝલ્ટ છે એ શાંતિથી ચેક કરી લે, કાંઈ પણ ગભરાવાની જરૂર નથી. ઓકે, ને કાંઈ પણ પાસ થઈ ગયા છો, ફેલ છો, મિડમાં ફેલ થયા છે, જીટીયુમાં ફેલ થયા છે, સબમિશનમાં ફેલ છે, વાઇવામાં કાંઈ પણ ના સમજાય, મને વોટ્સઅપમાં મેસેજ કરો, હું તમને જોઈ આપીશ. ઓકે મિત્રો, થેન્ક યુ. ઠીક છે, બધા મિત્રો છે પોતાના એસપીઆઈ છે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે, એટલે મને આઈડિયા હવે કેટલા વિદ્યાર્થી મિત્રો છે ને કેટલા એસપીઆઈ અથવા સીજીપીઆઈ આવ્યા છે, અને પોતાનું એસપીઆઈ મને કોમેન્ટ બોક્સમાં લખવાના છે. અને આવા જીટીયુની રેગ્યુલર અપડેટ મેળવવા માટે મને મીન્સ કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર. પોતાના એસપીઆઈ મને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. ઓકે મિત્રો, અને આશા રાખું કે બધાને રિઝલ્ટ સારું જ આવ્યું હશે, અને ના આવ્યું હોય એ મિત્રો ટેન્શન નહીં લે. એકવાર મારી સાથે વાતચીત કરી લે, એનું સેફલી સમજાવીશ, બરાબર, ટેન્શન લેવાનું નથી. ઓકે, થેન્ક યુ. ટેક કેર. બાય બાય.